જો તમારે ભારતમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિઝા લેવા પડે તો, એટલે અમદાવાદથી મુંબઈ જવા વિઝા, કાશ્મીર જવા, રાજસ્થાન જવા, આ બધી જ જગ્યાએ જવા વિઝા લેવા પડે તો તમે કહેશો કે બેન, આ બધું ભારતમાં જ આવ્યું અને અહીંયા જવા માટે વિઝા ના લેવા પડે. ભારત, તમને ખબર છે આજનું આ અખંડ ભારત આપણને કેવી રીતે મળ્યું? એ પાછળ કેટલી મહેનત અને કેટલું બલિદાન છે. તમને ખબર જ હશે કે ભારત સ્વતંત્ર થયું એ પહેલા અંગ્રેજો આ ભારતને ટુકડામાં વહેંચીને ગયા હતા, પરંતુ આ ટુકડાને જોડવાનું કામ એક જ વ્યક્તિએ કર્યું, જેના દ્વારા આપણને આજનું અખંડ ભારત મળ્યું. જો એ વ્યક્તિ ન હોત તો 3 અક્ષરનો એકતા શબ્દ કોઈ ડિક્શનરીમાં જ ખોવાઈ ગયો હોત. અને લોખંડી પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. કપડાથી લઈ કલ્ચર સુધી, ભાષાથી લઈ ભગવાન સુધી અને વાણીથી લઈ વિચાર સુધી આપણે અલગ અલગ છીએ. એ જમાનામાં એ રજવાડાઓ પાસે 3 ઓપ્શન હતા: કાં તો ભારતનો હિસ્સો બને, કાં પાકિસ્તાનનો હિસ્સો બને, અથવા સ્વતંત્ર રીતે રહે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલને હતું કે એક ભારતનું નિર્માણ થાય અને આ તમામ ટુકડાઓ ભેગા થઈને અખંડ ભારતનો જ એક હિસ્સો બને. આ વાત 562 વાર સરદાર સાહેબે સમજાવવી પડી. બનાસકાંઠાનો એક પોસ્ટ માસ્ટર ત્યાં આવતા મુસ્લિમ સ્ટેમ્પવાળા પત્રો જોઈને એ વિચારમાં પડી ગયો. કર્તવ્યનિષ્ઠ પોસ્ટ માસ્ટર આ તમામ પત્ર લઈને પહોંચી ગયો નાયબ વડાપ્રધાન એટલે સરદાર વલ્લભભાઈ પટેલને મળવા. દિલ્હી જઈને તે સરદાર સાહેબને મળવાની અરજી કરે છે. મળે છે અને કહે છે કે સાહેબ, આ પત્ર મને કંઈક બરાબર નથી લાગતા, તમે જોઈ લો, કારણ કે જો આ પત્ર કંઈ આગળ જશે તો બનાસકાંઠા પાકિસ્તાનમાં ભળી જશે. એ પત્રો જોઈને સરદાર સાહેબે પોતાના વ્યક્તિઓને બોલાયા, એક બેઠક કરી અને આજનું બનાસકાંઠા પાકિસ્તાનમાં ભેળવતું અટકાવ્યું. એટલું જ નહીં, આપણા રંગીલા રાજકોટનું જુનાગઢ અને હૈદરાબાદ પણ પાકિસ્તાનમાં જ જતું રહેત જો સરદાર સાહેબ ન હોત. હૈદરાબાદના નિઝામને મનાવવા તો કેટલા પ્રયાસ, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની સ્વતંત્રતા માટેની એ વિચારસરણી આગળ ચાલે કોનું? એટલે જરા વિચાર કરો, જો સરદાર સાહેબ ન હોત તો આજનું કયું એ ભારત રહેતું? પરિસ્થિતિ જો થોડી અલગ હોતે ને તો ભારતના પ્રથમ વડાપ્રધાન સરદાર સાહેબ જ હોત. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે કોંગ્રેસ કમિટીના 15 મેઇન સભ્યો આવ્યા અને વોટિંગ કરવામાં આવ્યું કે ભારત આઝાદ થાય છે ત્યારે એક વડો તો જોઈશે. એ વડો નક્કી કરવા માટે એમણે વોટિંગ કર્યું. એ વોટિંગમાં 12 વોટ સરદાર સાહેબને જ મળ્યા. પરંતુ ગાંધીજીની એક ચિઠ્ઠી પાછળ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું નોમિનેશન પાછું ખેંચી લીધું અને નહેરુજીને વડાપ્રધાન બનાવ્યા, કારણ કે નહેરુજી સેકન્ડ પોઝિશન લેવા તૈયાર નહોતા. હવે પ્રશ્ન થાય કે એવું તો શું હતું ગાંધીજીએ આપેલી એ ચિઠ્ઠીમાં? કદાચ અખંડ ભારતની જવાબદારી કે જેની માટે પદ, પ્રતિષ્ઠા, પોઝિશન અને પાવર બધું જ સરદાર પટેલે મૂકી દીધું. આજે એક ધારાસભ્ય કે કોર્પોરેટની ટિકિટ મળે તો હો હા થઈ જાય છે, પરંતુ જ્યારે 562 રજવાડાઓને ભેગા કરીને પણ સામાન્ય રહીને પણ અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલ. પરંતુ સમજવા જેવી વાત તો એ છે કે માત્ર જય સરદાર કહેવાથી જ સરદાર સાહેબના વંશજ ન થવાય. દુનિયાના પહેલા અને છેલ્લા એવા નાયબ વડાપ્રધાન કે જે માત્ર 263 રૂપિયાની મૂડી સાથે અવસાન પામ્યા. આપણી ત્યાં એક કહેવત છે કે ઓળખાણ મોટી ખાણ. સામાન્ય કોઈ કોર્પોરેટમાં પણ હોય ને તો આપણા કોલર ટાઈટ થઈ જાય અને નામે આપણે કેટલાય વહીવટને કામ કરતા હોઈએ છીએ, પરંતુ પોતાના સગા દીકરાનો દીકરો જ્યારે દાદાને મળવા આવે એટલે સરદાર સાહેબને મળવા આવે ને કહે કે મેં વકીલાત માટે બહુ જગ્યાએ અરજી કરી પરંતુ મને નોકરી મળતી નથી, ત્યારે સરદાર સાહેબ જવાબમાં કહે કે બેટા, આખી જિંદગી તારા રોટલા ઘડવા માટે હું તૈયાર છું, પરંતુ પરિવારના તમામ સભ્યોને અને અન્ય લોકોને કહી દેજે કે મારા નામથી સચિવાલયના પગથિયા ના ચડે. મહાવીર ત્યાગી એકવાર સરદાર સાહેબને મળવા આવ્યા. સરદાર સાહેબની દીકરીની સાડીમાં થીગડું જોયું અને બોલ્યા કે બેટા, તું નાયબ વડાપ્રધાનની દીકરી છે, તારી સાડીમાં થીગડું ન શોભે. બાજુમાં સરદાર પટેલ હતા, સાંભળી ગયા અને એમણે જવાબમાં કહ્યું કે મારી પાસે આ બોલપેન છે ને એ 10 વર્ષથી છે, હું નવી બોલપેન લેતો નથી, માત્ર એની રિફિલ બદલું છું. 25 વર્ષથી આ ચશ્માની દાંડી તૂટી ગઈ છે, એ પણ મેં રિપેર નથી કરાવી. એનું કારણ તમે જાણો છો? મારો દેશ હમણાં જ આઝાદ થયો છે અને નવજાત શિશુ જેવો છે. મારા દેશને પૈસાની ખૂબ જરૂર છે, એટલે હું અને મારી દીકરી જેટલા પૈસા દેશ માટે બચાવી શકીએ ને એટલા પૈસા બચાવીએ છીએ. અને દીકરી તરત જ કહે કે આ થીગડું મારા બાપની ગરીબાઈનું નથી, પરંતુ મારા બાપની સચ્ચાઈનું છે. અને દીકરી એટલે મણિબેન વલ્લભભાઈ પટેલ.
આજે આપણે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની વાત કરીએ છીએ અને દીકરીને ભણાવવા પર આજે પણ પ્રશ્ન કરીએ છીએ. એ જમાનામાં સરદાર સાહેબે પોતાની દીકરીને સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએટ કરાવી. દીકરી જ્યારે ભણવા જતી તો લોકો તો એ સમયે પણ હસતા જ, પરંતુ ન ભૂતો ન ભવિષ્યથી જેવી દીકરી એટલે મણિબેન. પોતાના પિતા માટે એને સર્વસ્વ જીવન અર્પણ કરી દીધું. લગ્ન પણ ન કર્યા. એને ખબર હતી કે મારા બાપની રસોઈયણ પણ હું છું અને મારા બાપની પર્સનલ અસિસ્ટન્ટ પણ હું છું. આવી દીકરી કે જે પિતા માટે પોતાનું જીવન સમર્પિત કરી ગઈ. આજે જ્યારે દીકરી વિશેની નામ અથવા ફોટો બતાવવામાં આવે ને તો પણ આપણને ખ્યાલ નહીં હોય. આજે ભાઈ ભાઈના થતા ઝઘડા અને કોર્ટ કેસ આપણે બહુ સાંભળ્યા છે, પરંતુ એ જમાનામાં ઘરે એક લેટર આવે કે VZ પટેલ અને ઇંગ્લેન્ડ બેરિસ્ટર માટે જવાનું થાય, વકીલાત કરવા માટે જવાનું થાય, અને તાર વિઠ્ઠલભાઈ વાંચે અને વિઠ્ઠલભાઈ કહે કે મારે જવાની ઈચ્છા છે, અને વિધાઉટ એની ડાઉટ એ જ ક્ષણે એ લેટર પોતાના ભાઈને આપી દે અને વિઠ્ઠલભાઈ ઇંગ્લેન્ડ જાય. એ જ વિઠ્ઠલભાઈ કે જેમના નામથી ગાંધીનગર વિધાનસભાનું નામ છે, જેઓ સ્વરાજ પાર્ટીના સહસંસ્થાપક હતા. 1893માં ઝવેરબા સાથે લગ્ન, 1897માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, 1900માં ઘરે જ અભ્યાસ કરીને એમણે જિલ્લા વકીલની પરીક્ષા પાસ કરી. 1912માં તેઓ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થયા. શૂટ બૂટ ટાઈ અને પત્તાના શોખીન અને સાથે ચેઇન સ્મોકર પણ. પરંતુ જીવનમાં એક એવી ઘટના ઘટી જ્યાં તમને સંકલ્પ શક્તિ અને દ્રઢતાનો અનુભવ થાય. એકવાર જ્યારે પત્તાની બાજી તેઓ રમી રહ્યા હતા ત્યારે સામેની ચેરમાં રમતા રમતા એક વ્યક્તિ ઢળી ગયો અને જોઈને જ એ સમયે જ એમણે પત્તાની બાજી મૂકી દીધી, નક્કી કર્યું કે આજ પછી હું પત્તા નહીં રમું. સાબરમતી જેલમાં જ્યારે એમને જેલવાસ થયો ત્યારે આવતાની સાથે જ નાયબ વડાપ્રધાન આવે એટલે એક અંગ્રેજ ઓફિસરે એમને સિગરેટ ઓફર કરી, અને સિગરેટ લેતા પહેલા જવાબમાં સરદાર સાહેબ કહે કે તું મને આજે આપીશ, રોજ થોડી આપીશ, રહેવા દે, આજથી મેં સિગરેટ પણ મૂકી દીધી. કેવી દ્રઢ સંકલ્પ શક્તિ! આજે વ્યસન અથવા બીજું કંઈ પણ છોડવું હોય તો આપણે કેટલી બધી વાર લાગે, પણ એવી દ્રઢ સંકલ્પ શક્તિ કે એક ઝાટકે નક્કી કરી લેતા કે નથી કરવું તો નથી જ કરવું. ગાંધીજીના વિચાર અને સિદ્ધાંતોથી પ્રેરણા લઈને તે રાજકારણમાં આવ્યા. 1917માં ગુજરાત પ્રાંતીય પરિષદમાં જોડાયા. 1918માં ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના ઉપનાયક તરીકે કામ કર્યું. 1920માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત અપાવી. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહ અને બોરસદ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. 1927માં ગુજરાતમાં જ્યારે ભારે પૂર આવ્યું ત્યારે સરકારી મદદ આવે એ પહેલા જ એમણે પોતાની સંગઠન શક્તિથી ગામના લોકોને રાહત આપી. 1928માં જ્યારે અન્યાયી કરવેરા વિરુદ્ધ એમણે બારડોલી સત્યાગ્રહ કરવાની જરૂર પડી ત્યારે એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, જે તેમના જીવનની ખૂબ મહત્વની ક્ષણ હતી. 80 થી 85 હજાર ખેડૂતો માટે નો ટેક્સ આંદોલન એ પણ ગાંધીજીના સહયોગ વગર એમણે એકલ હાથે લડાઈ જીતી. અને આ આંદોલન પછી જ આપણે જે વલ્લભભાઈ પટેલને સરદારના નામથી ઓળખીએ છીએ એ સરદારનું બિરુદ ગાંધીજી અને ત્યાંની ખેડૂત મહિલાઓ દ્વારા તેમને મળ્યું. 1932ના જેલવાસ દરમિયાન એમને કાગળ આવે પોતાની માની અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટેનો, પરંતુ અંગ્રેજો જાણતા હતા કે સરદાર સાહેબનો સ્વતંત્રતાનો જુસ્સો એટલો છે ને કે કદાચ અમે હારી જઈશું. એ માટે તેઓએ એક શરત મૂકી કે જો તમે આજ પછી દેશની કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લો તો જ અમે તમને તમારા માના અંતિમ સંસ્કાર કરવા જવા દઈએ. સરદાર સાહેબે હસતા હસતા કહ્યું કે મારી એક માં તો ગઈ, પરંતુ આ જીવતી ભારત માને સ્વતંત્રતા આપવાની હજી બાકી છે. પિતા ઝવેરભાઈ પાસેથી સ્વતંત્રતાની શીખ અને માતાની કરકસરના ગુણ, આ સાથે લીડરશિપ તો એમનામાં નાનપણથી હતી. શાળાએ જ્યારે તેઓ ભણવા જતા શિક્ષક આવ્યા અને કહ્યું કે હું જે જગ્યાએથી કહું તમારે એ જ જગ્યાએથી પેન પાટીને પુસ્તક લેવાના છે. સરદાર પટેલને ગમ્યું નહીં. એમણે 6 દિવસની હડતાળ કરી કે તમે કહો ત્યાંથી તો અમે નહીં જ લઈએ. આ સાથે એક બીજો કિસ્સો કે એકવાર ક્લાસમાં શિક્ષક લેટ આવ્યા એટલે છોકરાઓ ગીતો ગાતા હતા. શિક્ષક જેવા આવ્યા એવા એ ચિલ્લાયા કે તમે ગીતો કેમ ગાઓ છો? સરદાર સાહેબે તરત જવાબ આપ્યો કે તમે મોડા આવો ત્યાં સુધી અમે શું કરીએ, ગીતો જ ગાઈએ ને. સાહેબને સહન થયું નહીં અને સાહેબે સરદાર પટેલને કીધું તમે ક્લાસની બહાર જતા રહો. પરંતુ સરદાર સાહેબની એકતા અને સંગઠન શક્તિ તો એવી કે એમના ઈશારે આખો ક્લાસ જ બહાર જતો રહ્યો. લાહોરથી આવતી ટ્રેનમાં જ્યારે લાશોના ઢગલા આવતા તો શીખો પણ ઊભા થયા કે અમે પણ એક પણ મુસલમાન નહીં રહેવા દઈએ અને મુસલમાનને મારીને અમે પણ ટ્રેનમાં પાછા મોકલીશું. આ જાણ થતાં જ સરદાર સાહેબ ત્યાં પહોંચી ગયા. તેમણે 45 મિનિટ તે શીખોને પણ સમજાવ્યું અને સાથે તમામ મુસ્લિમને પણ આશ્વાસન આપ્યું કે તમે ભારતમાં છો, તમે ભારત દેશ પસંદ કર્યો છે એટલે તમે સુરક્ષિત છો. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોમનાથના દરિયા કિનારે હાથમાં પાણી લઈને પહેલો જ સંકલ્પ સોમનાથના જીર્ણોદ્ધારનો કર્યો. જે લક્ષદ્વીપ પર પ્રધાનમંત્રી હાલ જઈ આવ્યા એ લક્ષદ્વીપ પણ ભારતમાં છે, આપણું છે, એનો શ્રેય પણ જાય છે સરદાર પટેલને. આ સાથે ખૂબ ચર્ચિત આર્ટિકલ 370 આ પણ જો આપણે હટાવી શક્યા હોઈએ ને તો માત્ર બંધારણમાં સરદાર પટેલના એક સ્ટેટમેન્ટના કારણે, પરંતુ પ્રતિમા કરતાં પ્રતિભાનું અનુકરણ કરશું ને
તો જ કંઈક લેખે લાગશે. બાકી સરદાર પટેલ સાથે જીવતા તો કદાચ અન્યાય થયો હતો, પરંતુ મર્યા બાદ પણ આપણે અન્યાય કર્યો છે. જેમણે ભારતને એક કર્યું એ વ્યક્તિને જ ભારત રત્ન આપવા માટે આપણે કેટલી રાહ જોઈ, જેને લીધે આજનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત છે, જ્યાં આઈએએસ ને આઈપીએસ જેવા સેક્ટર પણ જેના લીધે છે. પરંતુ આજે આપણે આઝાદીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એ યાદ રાખવું જરૂરી છે કે આ ભારતની આઝાદી માટે કેટલા બધા બલિદાન છે, કેટલી બધી ચળવળ છે ને કેટલા બધા યોગદાન છે. એમ જ સજ્યો સજાયો 56 ભોગ થાળીની જેમ હાથમાં આપણને દેશ નથી મળ્યો. એટલે કેટલા બલિદાન પછી આપણને આપણો ભારત દેશ મળ્યો છે. આપણે લહેરાતો ઝંડો આકાશમાં જોઈ શકીએ છીએ. એટલે 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરી પૂરતો જ નહીં, પરંતુ આ લહેરાતો ઝંડો સદૈવ આપણા હૃદયમાં સ્થાપિત થાય તેવું કરવું પડશે. સરદાર પટેલના 4 સૂત્ર: કાળજું સિંહનું રાખો, અન્યાય સામે અવિરત લડો, સાચું કહેવાની હિંમત રાખો, અને સૌથી મેઇન, ઘરની વાત ઘરમાં રાખો. ખેડાના ખમીરવંતી, મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા, ત્યાગ, સમર્પણ, ચારિત્ર, રાષ્ટ્રભક્તિના 4 સ્તંભ પર એક પણ દાગ વગરનું જીવન જીવનાર રાજનીતિના સાધુ પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે સરદાર પટેલ કોઈ કોમની વિરાસત નથી, સમગ્ર રાષ્ટ્રની વિરાસત છે. કરમસદના કિસ્મત કે ત્યાં વલ્લભભાઈ જન્મ્યા, પરંતુ ભારતનું ભાગ્ય કે ભારતને સરદાર મળ્યા.